સંસદમાં આજે મહત્વનો દિવસ. ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને જાહેર કર્યું વ્હીપ. ગિલોટીન દ્વારા કોઈપણ ચર્ચા વગર બજેટ પસાર કરવાની તૈયારીમાં સરકાર. બેંગલુરુમાં આરએસએસની પ્રતિનિધિ સભા બેઠક શરૂ. સંયુક્ત મહાસચિવ CR મુકુંદનું નિવેદન. કહ્યું, આ વર્ષે સંઘના પૂરા થઈ રહ્યા છે 100 વર્ષ. 23 તારીખ સુધી ચાલશે બેઠક. પંજાબ સરકાર અને ખેડૂતો વચ્ચે આજે વાતચીત. ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી કૃષિ મંત્રી ગુરમીતસિંહની હાજરીમાં નિવેડો લાવવાનો થશે પ્રયાસ. નાગપુર હિંસાના માસ્ટર માઇન્ડ ફહીમ ખાનની પોલીસ કસ્ટડીનો આજે અંતિમ દિવસ. પોલીસ આરોપીને કોર્ટમાં કરશે રજૂ. શહેરના કેટલાક વિસ્તારોમાંથી હટાવાયો કરફ્યુ. વિધાનસભા સત્રમાં રાજ્યકક્ષાની તકેદારી અને મોનિટરિંગ સમિતિના પ્રશ્નની ગૃહમાં ચર્ચા. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ મોનિટરિંગ સમિતિની મીટિંગ અંગે સરકાર પાસે માંગ્યો હિસાબ. તો જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, કમિટીની બેઠકમાં ધારાસભ્યની હાજરી જરૂરી. ખેલ સહાયકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ખેલ સહાયકમાં વયમર્યાદા 38થી વધારીને 40 વર્ષ કરવામાં આવી. મંત્રી કુબેરભાઈ ડિંડોરે કરી જાહેરાત. IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી. નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતની બાબતે તપાસ. શાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ. વન વિભાગના રાજ્યભરમાં અલગ અલગ પ્રકારે રેલી યોજી વધુ વૃક્ષોના વાવેતર માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ. શેર બજારમાં હરિયાળી યથાવત. 267 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો સેન્સેક્સ. તો નિફ્ટી 23,250ને પાર પહોંચ્યો. સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો. તો ભારતે 2030 કોમનવેલ્થ ભાગીદારી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું પગલું. CGFની સામાન્ય સભામાં યજમાન દેશ અંગે લેવાશે અંતિમ નિર્ણય.